મધ્ય ગુજરાતમાં શંકાસ્પદ સેન્ડફ્લાય વાયરસનું કહેર. પંચમહાલ અને દાહોદમાં સેન્ડફ્લાયના કેસમાં વધારો થયો છે. શંકાસ્પદ સેન્ડફ્લાય માખી કરડવાથી 8 બાળકોના મોત નિપજ્યા. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં હાલ 3 બાળકો સારવાર હેઠળ છે. 20 જૂનથી અત્યાર સુધીમાં હોસ્પિટલમાં 15 બાળકો દાખલ કરાયા. 3 બાળકોના સેમ્પલ ગાંધીનગર તપાસ માટે મોકલાયા. 9 વર્ષથી ઓછી વયના બાળકો જે આવી રહ્યા છે એ લોકોમાં શંકાસ્પદ વાયરલ એન્કેફેલાઇટિસ જોવા મળે છે. ખાસ કરીને એવા બાળકોને શરૂઆતમાં તાવ હોય છે, વધારે તાવ હોય છે, અમુકને માથા દુખાવાની ફરિયાદ હોય છે અને સાથે સાથે ઝાડા ઉલટી અને અમુકમાં શરદી ખાંસી, આ બધાને પ્રોડ્રોમલ સિમ્ટમ્સ કહેવાય કે જે એકચ્યુઅલ જે એન્કેફેલાઇટિસના પહેલાના સિમ્ટમ્સ કહેવાય. અને પછી તરત આ બાળકોનું જે છે કે એ લોકોનું જે અલ્ટર્ડ સેન્સોરિયમ થઈ જાય છે કે એ લોકો ભાન ગુમાવી બેસે છે અને સાથે સાથે અમુક બાળકોમાં ખેંચ પણ આવી જાય છે. ગામડાના વિસ્તારમાં ખાસ કરીને જે ટ્રાઇબલ એરિયાઝ છે, પંચમહાલ, ગોધરા, એવા વિસ્તારમાં વધારે જોવા મળે છે કેમ કે ત્યાં કાચા મકાનો હોય છે અને એવા કાચા મકાનોમાં જે ક્રેક્સ અને ક્રિવાઇસીસ જે હોય છે એમાં આ જે સેન્ડફ્લાય નામનું જંતુ હોય છે એ વધારે હોય છે અને એ સેન્ડફ્લાય જંતુના કરડવાથી આ જે વાયરલ એન્કેફેલાઇટિસનો રોગ થાય છે. બરાબર. અને ખાસ કરીને એ લોકોનું ગાય ભેંસનું તબેલા હોય તો એવા પર આ જે સેન્ડફ્લાય જે ફ્લાય છે, એક જાતનો માખી છે, તો એ ત્યાં બેસે છે અને એ બાળકોને જ્યારે કરડે તો આ શંકાસ્પદ વાયરલ એન્કેફેલાઇટિસ થઈ શકે છે.